નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે યતિધર્મ વિશેની વાત સાંભળી શ્રી દત્તાત્રેયજીના મુખેથી. પ્રહલાદજીએ પ્રશ્ન કર્યો છે કે તમે આવા હૃષ્ટપૃષ્ટ દેખાવ છો, પણ તમે કોઈ ભોગી તો જણાતા નથી, તો તમે આવી રીતે પડ્યા કેમ રહ્યા છો, અને છતાંય તમારું શરીર હૃષ્ટપૃષ્ટ કેમ છે? એટલે દત્તાત્રેયજી એમના અવલોકન દ્વારા સમભાવ અને એની શક્તિ વિશે સમજાવે છે. દત્તાત્રેયજી બે ઉદાહરણ લે છે. ઉદાહરણ જે છે એ છે અજગરનું અને મધમાખીનું. એ કહે છે કે હું મધમાખીની જેમ મેં જોયું છે કે જે કોઈ કંઈક કર્મ કરે છે અને એનો ભોગ કોઈ ઓર ઉઠાવી લે છે આ વિશ્વમાં. અને અજગરની જેમ હું એટલા માટે પડ્યો રહું છું કે મારે એમાં સમતા આવી ગઈ છે. ના મારે વધારે જોઈએ છે, ના મારે ઓછું જોઈએ છે. જ્યારે મળે એ ચાલશે, જે મળે એ ચાલશે. વાનપ્રસ્થાશ્રમનો સૌથી મહત્વની વાત જે છે ને એ આ છે. કશું વધારે જોઈતું નથી, કશું ઓછું જોઈતું નથી, કશું જોઈતું જ નથી. જો મળશે તો ચાલશે, જો નહીં મળે તો પણ ચાલશે. જો ફાવશે તો ફવડાવીશું અને આગળ વધીશું. પણ કોઈ પ્રકારે માયા કશાયની થવા નથી દેવાની. અને જો માયા થઈ જાય કશાયની પણ, તો તમારા હાથમાંથી મર્મની વાત ગઈ. એના માટે સૂચનાઓ પણ કેવી આપી છે કે ભાઈ જે વાનપ્રસ્થાશ્રમી હોય તેણે ક્યાંય એક રાત્રિથી વધારે રહેવું નહીં, જેથી કોઈ પ્રકારનો મોહ લાગવાની સંભાવના જ ન થાય. સતત ચાલતા જ રહેવું. ચરૈવૈથી ચરૈવૈથી. બસ ઊભા ન રહો, ક્યાંય સ્થાયી ના થઈ જાઓ. કારણ કે સ્થાયી થયા તો મોહ લાગશે. રાજા ભરતને આપણી વાત યાદ આવે છે કે એમને જ્યારે પેલું મૃગમાં એમનું મોહ સ્થાયી થયો, એટલા માટે આ જડ ભરતના જન્મમાંથી એમણે પસાર થવું પડ્યું. પણ એ થવાનું કારણ એ હતું કે મૃગ જોડે મોહ લાગે, મૃગ બાળ જોડે. એ મોહ ત્યજી દેવાનો છે. કોઈ પણ પ્રકારની કામના જે છે એ બધી ત્યજી દેવાની છે. આજના અધ્યાયમાં આપણે એક બીજો ટર્ન લેવાનો છે. આપણે અત્યાર સુધીમાં બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ બેયની વાત કરી છે. એટલે રાજા યુધિષ્ઠિર નારદજીને પ્રશ્ન કરે છે. એ પૂછે છે કે હે દેવર્ષિ, મારા જેવા ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થો વિશેષ પરિશ્રમ કર્યા વિના પદને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે? એ તમે મને કૃપા કરીને કહો. યુધિષ્ઠિરે બહુ જ ઉમદા પ્રશ્ન કર્યો છે કે હું પોતે ગૃહસ્થ છું, પણ તમે તો આ સંન્યાસ આશ્રમની વાત કરી છે, તમે તો વાનપ્રસ્થાશ્રમની વાત કરી છે. એ તો મારાથી શક્ય નથી અત્યારે. તો મારે પણ આ જ અવિચળ પદ જોઈએ છે ભગવાનના ચરણોમાં. તો એક ગૃહસ્થ તરીકે હું આ પદ કેવી રીતે મેળવી શકું? એના માટે નારદજી જવાબમાં કહે છે કે હે રાજન, મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહેવું અને ગૃહસ્થના ધર્મ અનુસાર બધા કામ કરવા, પરંતુ તે બધા કામ ભગવાનને સમર્પિત કરી દેવા અને મોટા મોટા સંત મહાત્માઓની સેવા પણ કરવી. ફુરસદ પ્રમાણે વિરક્ત પુરુષો વચ્ચે રહેવું અને વારંવાર શ્રદ્ધાપૂર્વક ભગવાનના અવતારોની લીલાઓનું અમૃતપાન કરતા રહેવું. જેમ સ્વપ્નભંગ થતાં મનુષ્ય સ્વપ્ન સંબંધી વસ્તુઓમાં આસક્ત રહેતો નથી, તેવી જ રીતે જેમ જેમ સત્સંગ વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય, તેમ તેમ જ શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેની આસક્તિને પોતે જ છોડતા જવું. કારણ કે એકને એક દિવસ આ બધા છૂટી જ જવાના છે. બુદ્ધિમાન મનુષ્યએ આવશ્યકતા મુજબ જ ઘર અને શરીરની સેવા કરવી, એથી વધુ નહીં. ભીતરમાં વિરક્ત રહેવું અને બહારથી રાગી એટલે કે આસક્તની જેમ
લોકોમાં સાધારણ માણસોના જેવો જ વ્યવહાર કરવો. માતા પિતા, ભાઈબંધ, પુત્ર મિત્ર, જ્ઞાતિજનો અને બીજા જે કંઈ કહે અથવા જે કંઈ ઈચ્છે તેનું આંતરિક મમતા નહીં કરતા અનુમોદન કરવું. નારદજીએ બહુ જ ઉમદા વાત કરી અહીંયા કે જો ગૃહસ્થને આ પદ જોઈતું હોય ભગવદ ભક્તિનું, તો એમણે શું કરવાનું છે? ગૃહસ્થએ પહેલાં તો યાદ રાખવાનું છે કે બે અવસ્થા છે. એક તો એમની પોતાની ગૃહસ્થાશ્રમની અવસ્થા છે, પણ એમને ભગવદ ભક્તિનું પણ પદ જોઈએ છે. એટલે બેની વચ્ચે બેલેન્સ કરવાનું છે કે જે કર્મ કરીએ ગૃહસ્થાશ્રમનું એ બધું ભગવાનને સમર્પિત કરી દેવાનું. બીજું કે વિરક્ત પુરુષોની સચ્ચે રહેવાનું અને જેથી ભગવાનની લીલાઓનું પાન થાય. અને ત્રીજું કે યાદ રાખવાનું કે આ બધું જતું રહેવાનું છે. ક્યાં લાયે થે ક્યાં ખો ગયા. અને એના પછી લોકો જે કહે એ પ્રમાણે, એટલે કે એમાં બે ભાવ આવવાના છે. એક એવો ભાવ છે કે બહાર જે દેખાડવાનો છે, ભીતરમાં વિરક્ત થઈ જવાનું છે, પણ બહાર લોકો નહીં દેખાડવાનું કે તમે સામાજિક કાર્યમાં વ્યસ્ત છો. એ બહુ જરૂરી છે. એક પણ ચૂકી ગયા તો ચૂકી ગયા. કારણ કે જો તમે ભીતરની વિરક્તતાને એમાં વધારે ઓતપ્રોત થઈ ગયા તો સંસારના કામો ચૂકી જશો. જો સંસારની મોહ માયામાં લાગી ગયા તો ભીતરની વિરક્તતા જતી રહેશે. એટલે બહુ જબરજસ્ત ટાઈટ રોપ વોકિંગ છે ગૃહસ્થ માટે. આ ખૂબ અઘરું છે, પણ અઘરું તો બધું છે, કરે એને બધું પહોંચી વળાય છે. નારદજી કહે છે કે વરસાદ વગેરે વડે પેદા થતા ધાન્યાદિ પદાર્થો, પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું સુવર્ણ વગેરે, અચાનક પ્રાપ્ત થતું દ્રવ્ય વગેરે તથા અન્ય બધા પ્રકારના ધન સંપત્તિ ભગવાને જ આપેલા છે એમ સમજીને બુદ્ધિમાન મનુષ્યએ પ્રારબ્ધ અનુસાર તેમનો ઉપભોગ કરતા રહેવો, પણ સંચય ન કરવો. તેમને અગાઉ કહ્યા પ્રમાણે સાધુ સેવા વગેરે કર્મોમાં પ્રયોજવા. હવે એના માટેની કે કેવી રીતે વિરક્ત પુરુષો સાથે રહેવું, એના માટેની નારદજી પહેલી સૂચના આપે છે. એ કહે છે કે સંચય ન કરવો. સંચય નહીં કરો એટલે એની જાતે, કારણ કે આપણને પેલા શેઠની વાર્તા યાદ આવે છે કે શેઠ, એને એક ગરીબ માણસ હતો, એનો સેવક, અને શેઠ હતા. એટલે શેઠ મોટી સુંદર મજાની રજાઈની અંદર સૂવે, મજાના ગોદડા ગાદલામાં, મોટા મહાલયમાં, અને સેવક બિચારો નાનકડી એક ઓરડીમાં સૂવે ઘરની બહાર. અને સેવકને આખો દિવસ એમ થાય કે આ શેઠને કેવી મજાની નીંદર આવતી હશે, હું સાલો અહીંયા જમીન પર સૂઈ જાઉં છું અને પેલા શેઠને મજા છે. એટલે એણે એક દિવસ શેઠને વાત કરી કે શેઠ, તમને કેટલી સુંદર ઊંઘ આવતી હશે, અને મને જુઓ, આ નીચે એક ગોદડી છે અને એમાં ટાઢ તડકો ગમે તે હોય, ટાઢ તાપ, બધામાં એમને એમાં જ સૂઈ જવાનું. એટલે શેઠે આ સાંભળ્યું અને શેઠને પોતાની દયા આવી. શેઠ હંમેશા એવું વિચારતા હતા કે પેલો ઉપરથી જોવે પોતાની અગાસીમાંથી કે પેલો કેવો સુંદર મજાનો 8-9 વાગ્યા છે, થાકીને પટલીને સૂઈ ગયો છે, અને આપણને 12-1 વાગ્યા સુધી આમથી આમ આળોટીએ છે, પણ સાલી ઊંઘ આવતી નથી. એટલે શેઠના મનમાં એવું છે કે આ નોકરની ઊંઘ સારી છે, અને પેલા સેવકના મનમાં એવું છે કે આ શેઠની ઊંઘ મજાની છે. એટલે શેઠે નોકરને સમજાવવા માટે, સેવકને સમજાવવા માટે એને નાનકડી સોનાની એક પોટલી આપી. એમણે કીધું કે હું ભાઈ છે ને એક અઠવાડિયા માટે બહાર જઉં છું, તો આ એક નાનકડી સોનાની પોટલી છે, એને જરા સાચવીને સંતાડીને રાખજે. કોઈ લઈ ના જાય તારી પાસેથી. હું આવું ત્યારે તારી પાસેથી થાપણ તરીકે પાછી લઈશ, અને એના માટે તને યોગ્ય રિવોર્ડ પણ આપીશ. આવી વાત થઈ અને શેઠ ઉપડી ગયા. અને રાત પડી એટલે પેલા માણસે બિચારાએ પોતાના ગોદડીની નીચે એ સોનાની પોટલી મૂકી. અને પછી શું થયું? અને પછી ઘડી જાગ્યા કરે, ઘરે સોનાની પોટલી છે કે નહીં, સોનાની પોટલી છે કે નહીં. 7 દિવસ બિચારાને નિંદર જ ન આવી.
જ્યારે શેઠ પાછા આવ્યા, હજી તો ઝાંપામાંથી પ્રવેશ કરે છે, એવું જ હાથમાં આપી દીધી શેઠના પોટલી કે ભાઈ તમારી પોટલી લઈ લો, મારાથી આ સહન થાય એવું નથી. હવે મને સમજાયું તમને કેવી ઊંઘ આવે છે. એટલે સૌથી પહેલી નારદજીએ વાત જે કરી છે એ કહે છે કે સંચય ન કરવો, અને જો કંઈ વધી જાય તો એનો સાધુ સેવા વગેરે કર્મોમાં પ્રયોજન કરવું. બીજી વાત નારદજી આગળ કરે છે, મનુષ્યનો અધિકાર માત્ર એટલા જ ધન પર છે કે જેટલાથી તેમની ભૂખ મટે. એના કરતાં વધુ સંપત્તિ જે પોતાની માને છે તે ચોર છે, તેને સજા મળવી જોઈએ. હરણ, ઊંટ, ગધર્ભ, વાનર, ઉંદર, સરીસૃપ, પક્ષીઓ, માખીઓ વગેરેને પોતાના પુત્રો સરખા જ સમજવા. તેમના અને પુત્રો વચ્ચે ફરક કેટલો છે? ફરીવાર અહીં નારદજીએ બહુ મોટી વાત કરી દીધી જે એક વાક્યમાં જતી રહે. એમણે કીધું કે દરેક પ્રકારના પ્રાણી, પક્ષી જે પણ કંઈ જુઓ એની વચ્ચે કોઈ ફરક જ નહીં જોવાનો, કારણ કે એમની વચ્ચે ફરક કેટલો છે એવો નારદજી પ્રશ્ન કરે છે. જ્યારે આપણે આજના વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ છે ત્યારે આપણને ખબર છે કે પેલો જમીનમાં પડેલો જે દેડકો છે એની ને આપણી વચ્ચે જનીન એટલે કે જીનની દૃષ્ટિએ 99% સિમિલારિટી છે, એનાથી વધારે. ફરક માત્ર 1% ઓછો છે, અને કેટલાક કેસીસમાં તો 1% નહીં, 1%ના 10,000માં ભાગથી ઓછો છે. કેટલાક જ જીનમાં ફેરફાર થયો છે અને મગરમાંથી માણસ બની ગયો છે, ચિમ્પાન્ઝીમાંથી માણસ બની ગયો છે. એવું સાયન્સ અત્યારે આપણને પ્રૂવ કરીને દેખાડી શકે છે એની લિંક જેનેટિક્સની મદદથી. તો આપણને ખબર છે. એટલે એ સમયના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આમાં અમને તો કોઈ ફરક દેખાતો જ નથી, એટલે સમદ્રષ્ટિ લાવી દો. નરસિંહ મહેતાએ કીધું છે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. અને અહીંયા બે વસ્તુની વાત થાય છે કે બધી તૃષ્ણા ત્યાગી દો અને સમદ્રષ્ટિ રાખી દો. અને આગળ નારદજી કહે છે કે ગૃહસ્થ મનુષ્યોએ પણ ધર્મ, અર્થ અને કામ માટે વધુ કષ્ટ વેઠવું નહીં, બલકે દેશ, કાળ અને પ્રારબ્ધ અનુસાર જે પણ કંઈ મળી જાય તેનાથી સંતોષ માનવો. પોતાની સઘળી ભોગ સામગ્રીઓને કૂતરા, પતિત, ચાંડાલ સુદ્ધાને બધા પ્રાણીઓને યથા યોગ્ય રીતે વહેંચીને જ પોતાના ઉપયોગમાં લેવી. બીજું તો શું, પોતાની પત્નીને પણ જેને મનુષ્ય સમજે છે કે આ મારી છે તેને પણ અતિથિ વગેરેની નિર્દોષ સેવામાં નિયોજવી. લોકો પત્ની માટે પોતાના પ્રાણ સુદ્ધા આપી દે છે, ત્યાં સુધી કે પત્નીને કારણે પોતાના મા બાપ અને ગુરુની પણ હત્યા કરી નાખે છે. તે પત્ની પરથી જેણે પોતાની મમતા હટાવી લીધી હોય તેણે સ્વયં નિત્ય વિજયી ભગવાન પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ શરીર અંતે કીડા, વિષ્ટા કે રાખનો ઢગલો બની રહેશે. ક્યાં આ તુચ્છ શરીર અને જેના માટે આસક્તિ થાય છે તે સ્ત્રી, અને ક્યાં પોતાના મહિમાથી આકાશના જેવો સર્વવ્યાપી અનંત આત્મા. ગૃહસ્થે પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા પંચયજ્ઞ વગેરે કર્યા પછી બચેલા અન્નથી જ પોતાનો જીવન નિર્વાહ કરવો જોઈએ. જે બુદ્ધિમાન મનુષ્યો આના સિવાય અન્ય કોઈ વસ્તુમાં સ્વત્વ એટલે કે પોતાપણું રાખતા નથી તેમને સંતોનું પદ પ્રાપ્ત થાય છે. પોતાના વર્ણ આશ્રમ અનુસારની વૃત્તિ વડે પ્રાપ્ત થયેલી ચીજ વસ્તુઓથી દેવો, ઋષિઓ, મનુષ્યો, ભૂત પ્રાણીઓ અને પિતૃઓનું તથા પોતાના આત્માનું પૂજન કરવું. આ જ એકમાત્ર પરમેશ્વરની ભિન્ન ભિન્ન રૂપોમાં આરાધના છે. પોતાના અધિકાર પ્રમાણે અગ્નિહોત્ર વગેરે વડે ભગવાનની આરાધના કરવી. હે રાજન, સમસ્ત યજ્ઞોના ભોગતા ભગવાન જ છે, પરંતુ બ્રાહ્મણના મુખમાં અર્પિત કરાયેલા હવિષ્ટ અન્નથી તેમને જેવી તૃપ્તિ થાય છે તેવી અગ્નિના મુખમાં હવન કરવાથી થતી નથી. તેથી બ્રાહ્મણો, દેવો,
મનુષ્યો વગેરે બધા જ પ્રાણીઓમાં યથા યોગ્ય રીતે ઉપયુક્ત સામગ્રીઓ વડે તેમના સૌના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન ભગવાનની પૂજા કરવી. આ બધામાં પ્રાધાન્ય બ્રાહ્મણોનું જ છે. ધનવાન બ્રાહ્મણે પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ માસમાં કૃષ્ણ પક્ષમાં પોતાના માતા પિતા તથા તેમના સગાઓ, પિતામહ, માતામહ, કોઈ પણ બીજા સગાઓનું મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. આ ઉપરાંત અયન એટલે કે સૂર્યની કર્ક સંક્રાંતિ અને મકર સંક્રાંતિ, વિષુ, તુલા અને મેષની સંક્રાંતિ, વ્યતિપાત, તિથિક્ષય, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનો સમય, બારસની તિથિઓ, શ્રવણ, ધનિષ્ઠા અને અનુરાધા નક્ષત્રોનો સમય, વૈશાખ સુદ બીજ એટલે કે અક્ષય તૃતીયા અને કારતક સુદ નોમ જેને આપણે અક્ષય નવમી કહીએ છીએ, માગસર, પોષ, મહા, ફાગણ એ ચારેય મહિનાની વદ આઠમો, મહાસુદ સાતમ, મહાની મઘા નક્ષત્રવાળી પૂર્ણિમા અને દરેક મહિનાની તે પૂર્ણિમા કે જે પોતાના માસ, નક્ષત્ર, ચિત્રા, વિશાખા, જ્યેષ્ઠા વગેરેથી યુક્ત હોય, ભલે ચંદ્રમા પૂર્ણ હોય કે અપૂર્ણ. બારસની તિથિનો અનુરાધા, શ્રવણ, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપથા સાથેનો યોગ, 11સની તિથિનો ત્રણેય ઉત્તરા નક્ષત્રો સાથેનો યોગ અથવા જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર સાથેનો યોગ, આ બધા સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ ઉચિત અને શ્રેષ્ઠ છે. નારદજી અહીં આપણને બે બહુ સુંદર વાત કરે છે. પહેલાં તો કે બધો મોહ ત્યજવાનો પ્રયત્ન કરો, કે તમારું શું છે, કશું નથી. એટલે જે મળ્યું છે એમાંથી ધીમે ધીમે વહેંચો, તો સોસાયટીમાં બેલેન્સ જળવાઈ રહેશે. આપણે વાત જે કરી છે હંમેશા સંસારમાં બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિ સંસારમાં હોર્ડિંગ કરવા માંડે, એટલે કે ખૂબ બધું પોતાના માટે જ કરવા માંડે, એટલે શું થાય કે સંસારમાં ઇમ્બેલેન્સ ચાલુ થાય. કારણ કે કોઈક બહુ જ બધું રિચ બની જાય, પૈસાદાર બની જાય અને કોઈકની પાસે ન હોય, ત્યારે જ એ ઇમ્બેલેન્સ થાય. અને જેવું એ ઇમ્બેલેન્સ થાય એટલે કોઈક જાતનો કંઈકનો કંઈક કલેશ થવાનો જ છે. એટલે નારદજી કહે છે કે ગૃહસ્થે પોતાના ધર્મ પ્રમાણે દાન કરતા રહે. અને એના માટેની બહુ સુંદર વિધિ પણ સમજાવે છે. એ કહે છે કે અબાઉટ 60-70 જુદા જુદા દિવસો સમજાવ્યા છે આખા વર્ષમાં, કે ત્યાં પિતૃઓનું શ્રાદ્ધ કરવું. એવું કેમ શ્રાદ્ધ કરવું? પિતૃઓનું શ્રાદ્ધ એટલા માટે કરવાનું છે કે એક તો આપણા પૂર્વજોને યાદ કરવાના છે, જેના લીધે આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને બીજું શ્રાદ્ધ કરવું એટલે બીજાઓને જમાડવા, બીજાઓને બોલાવવા આપણા ઘરે. અને એમ કરવાથી પેલું સોસાયટીનું બેલેન્સ જળવાઈ રહે. અને ત્રીજું કે વહેંચણી થયા કરે. તમે કોઈકને આવવાના છે એટલે કંઈક આપવાના છો, તો એ જે આપવાની પ્રથા થશે એનાથી તમારું કંઈ એટલું ઘટવાનું નથી, પણ બીજાને કંઈક મળવાનું છે. થોડુંક પાછું બેલેન્સ તરફ તમે લઈ આવશો. એટલે બહુ સુંદર વાત કરી છે. નારદજી કહે છે કે આ બધા યોગ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં, પણ બધા જ પુણ્ય કર્મો કરવા માટે ઉપયોગી છે. આ યોગો કલ્યાણની સાધના માટે યોગ્ય અને શુભની અભિવૃદ્ધિ કરનારા છે. આ પ્રસંગોએ પોતાના પૂરા શક્તિ સામર્થ્ય લગાડીને શુભ કર્મો કરવા, એમાં જ જીવનની સફળતા છે. આ શુભ સંયોગોમાં જે સ્નાન, જપ, હોમ, વ્રત તથા દેવો અને બ્રાહ્મણોની પૂજા કરવામાં આવે છે, અથવા જે કંઈ દેવો, પિતૃઓ, મનુષ્યો તેમજ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવે છે, તેનું ફળ અક્ષય હોય છે. હે યુધિષ્ઠિર, આ જ પ્રમાણે સ્ત્રીના પુંસવન વ્રત વગેરે, સંતાનોના જાતકર્મ વગેરે તથા પોતાની યજ્ઞ દીક્ષા વગેરે સંસ્કારોના સમયે, શબના અગ્નિદાહના દિવસે કે વાર્ષિક શ્રાદ્ધના ઉપલક્ષ્યમાં અથવા અન્ય માંગલિક કર્મોમાં દાન વગેરે શુભ કર્મો કરવા જોઈએ. હે યુધિષ્ઠિર, હવે હું તે સ્થાનોનું વર્ણન કરું છું કે જે ધર્મ વગેરે શ્રેયોની પ્રાપ્તિ કરાવનારા છે. સૌથી પવિત્ર દેશ તે છે કે જેમાં સત્પાત્રો મળતા હોય, જેમાં
આ સમસ્ત જડ અને ચેતન જગત સ્થિત છે તે ભગવાનની પ્રતિમા જે દેશમાં હોય, જ્યાં તપ, વિદ્યા તેમજ દયા વગેરે ગુણોવાળા બ્રાહ્મણોના પરિવારો નિવાસ કરતા હોય અને જ્યાં જ્યાં ભગવાનની પૂજા થતી હોય અને પુરાણ પ્રસિદ્ધ ગંગા વગેરે નદીઓ હોય, તે બધા જ સ્થાનો પરમ કલ્યાણકારી છે. પુષ્કર વગેરે સરોવરો, સિદ્ધ પુરુષો વડે સેવાયેલા ક્ષેત્રો, કુરુક્ષેત્ર, ગયા, પ્રયાગ, પુલહાશ્રમ, નૈમિષારણ્ય, ફાલ્ગુન ક્ષેત્ર, સેતુબંધ, પ્રભાસ, દ્વારકા, કાશી, મથુરા, પંપાસર, બિંદુ સરોવર, બદરિકાશ્રમ, અલકનંદા, ભગવાન સીતારામજીના અયોધ્યા, ચિત્રકૂટ વગેરે આશ્રમો, મહેન્દ્રમલય વગેરે સમસ્ત કુલ પર્વતો અને જ્યાં જ્યાં ભગવાનના ચર્ચા અવતાર છે તે બધા જ દેશો એટલે કે સ્થાનો અત્યંત પવિત્ર છે. કલ્યાણવાંચુ મનુષ્યોએ વારંવાર આ સ્થાનોનું સેવન કરવું. આ સ્થાનોમાં જે પુણ્ય કર્મો કરવામાં આવે છે તેમનું મનુષ્યોને 1000 ગણું ફળ મળે છે. હે યુધિષ્ઠિર, પાત્રનો નિર્ણય કરવાના પ્રસંગમાં પાત્રના ગુણોને જાણનારા વિવેકી મનુષ્યોએ એકમાત્ર ભગવાનને જ સત્પાત્ર બતાવ્યા છે. આ ચરાચર જગત તેમનું જ સ્વરૂપ છે. અત્યારે તમારા આ જ યજ્ઞની વાત છે. દેવો, ઋષિઓ અને સનકાદિ વગેરે મુનિઓ ઉપસ્થિત હોવા છતાં પણ અગ્રપૂજા માટે ભગવાન શ્રી કૃષ્ણને જ પાત્ર સમજવામાં આવ્યા. અસંખ્ય જીવોથી ભરપૂર આ બ્રહ્માંડરૂપ મહાવૃક્ષનું એકમાત્ર મૂળ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તેથી તેમની પૂજા કરવાથી સમસ્ત જીવોનો આત્મા તૃપ્ત થઈ જાય છે. તેમણે જ મનુષ્યો, પશુ પક્ષીઓ, ઋષિઓ, દેવો વગેરે શરીર રૂપો પુરોની રચના કરી છે તથા તેઓ જ આ પુરોમાં જીવરૂપે શયન પણ કરે છે. તેથી જ તેમનું એક નામ પુરુષ પણ છે. હે યુધિષ્ઠિર, પોતે એક રસ હોવા છતાં પણ ભગવાન આ મનુષ્ય વગેરે શરીરોમાં તેમની વિભિન્નતાને કારણે ઓછા વત્તા રૂપમાં પ્રકાશમાન છે. તેથી પશુ પક્ષી વગેરે શરીરો કરતાં મનુષ્ય જ શ્રેષ્ઠ પાત્ર છે અને મનુષ્યોમાં પણ જેમનામાં ભગવાનના અંશભૂત તપ, યોગ વગેરે જેટલા પણ વધુ જોવા મળે છે તે મનુષ્ય તેટલો જ શ્રેષ્ઠ છે. એટલે માત્ર વર્ણની વાત નથી, પણ કોઈ પણ વર્ણમાં રહેલો મનુષ્ય જો તપ, યોગ, દાન વગેરે જે વૃત્તિઓ આગળ નારદજીએ કીધી, જો એ બધી કર્યા કરતો હોય તો એ ખરેખર શ્રેષ્ઠ મનુષ્ય છે. કારણ કે આપણી અંદર કોન્શિયસનેસ છે એવી આપણે વાત કરીએ છીએ. એ ચેતના તો બધામાં છે, પણ એ ચેતના વિશેની જે સમજણ છે અને એ સમજણ પ્રમાણે કોઈ વ્યક્તિ એનો ઉપયોગ સાચા અર્થમાં ભગવદ્ ભક્તિમાં કરે છે તો એ શ્રેષ્ઠ છે. નારદજી આગળ કહે છે કે હે રાજન, કૃતયુગમાં પ્રાણી માત્રને ભગવાન માનીને તેમની બધા પૂજા કરતા હતા. ત્રેતા વગેરે યુગોમાં વિદ્વાનોએ જ્યારે જોયું કે મનુષ્યો પરસ્પર એકબીજાનું અપમાન કરે છે ત્યારે તેમણે ઉપાસનાની સિદ્ધિ માટે ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ત્યારથી કેટલાય લોકો ભારે શ્રદ્ધા અને સામગ્રીઓથી પ્રતિમામાં ભગવાનની પૂજા કરે છે, પરંતુ જેઓ મનુષ્ય સાથે દ્વેષ કરે છે તેમને પ્રતિમાની ઉપાસના કરવા છતાં પણ સિદ્ધિ મળી શકતી નથી. હે રાજેન્દ્ર, મનુષ્યોમાં પણ બ્રાહ્મણને વિશેષ સુપાત્ર માનવામાં આવ્યો છે, કારણ કે તે પોતાના તપ, વિદ્યા, સંતોષ વગેરે ગુણોથી ભગવાનના વેદરૂપ શરીરને ધારણ કરે છે. હે રાજન, અમારી ને તમારી તો વાત જ શી! આ જેઓ સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે તેમના પણ ઇષ્ટદેવ બ્રાહ્મણો જ છે, કારણ કે બ્રાહ્મણોના ચરણોની રજથી 3 લોક પવિત્ર થતા રહે છે. નારદજીએ અહીં જે વ્યાખ્યાન કર્યું છે એમાં વાત બહુ સુંદર કરી છે
કે આપણી અંદર પ્રતિમાનું પૂજનની શરૂઆત ક્યાંથી થઈ? તો એ સતયુગમાં નથી થઈ, એ ત્રેતાયુગમાં થઈ છે. નારદજી જણાવે છે કે કૃતયુગમાં બધા પ્રાણીઓને એક સમાન જ પરિસ્થિતિ હતી, બધા એકબીજાને એક સરખી રીતે ટ્રીટ કરતા હતા. પણ પછી ત્રેતાયુગ આવ્યો, એમાં મનુષ્યો એકબીજાનું અપમાન કરવા લાગ્યા, બીજા પ્રાણીઓનો ધિક્કાર કરવા લાગ્યા, અને એટલા માટે પ્રતિમાની પૂજનની શરૂઆત થઈ. અને ત્યારબાદ પ્રતિમાની પૂજન એટલું બધું વધી ગયું કે એકબીજાની સાથે દેખાદેખી ચાલુ થઈ ગઈ કે ભાઈ મારું મંદિર તમારા મંદિર કરતાં સારું ને મારી પ્રતિમા તમારા પ્રતિમા કરતાં સારી. એમાં જે દ્વેષ ચાલુ થયો, એના લીધે મનુષ્ય ગમે તેટલું કરે ને તોય કશું થવાનું નથી. નારદજી કહે છે થાય ત્યારે જ કે જ્યારે પહેલાં સમભાવ સમદ્રષ્ટિ આવે આપણી અંદર, અને પછી જ તમે આગળ વધી શકો. આ વિચાર પર ખૂબ ચિંતન કરવું કે શું મારી અંદર સમદ્રષ્ટિ કેળવાઈ રહી છે, અને એ કેવી રીતે બની રહી છે. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.